ક્રાઇમ ફોર્સમાં વાત અમદાવાદની કરીએ તો હાલ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। શ્રમિક પરિવારના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું છે। વૈષ્ણોદેવીથી ચુંડાલ જતા રોડ પરની આ ઘટના છે। રસ્તા પર રમતા રમતા ખુલ્લી ગટરમાં આ બાળક પડ્યું। શ્રમિક પરિવાર પોતાના વતન જઈ રહ્યો હતો ત્યારે જ આ ઘટના બની। 8 વર્ષના બાળકનો મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયો તો અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ઘટના બની। વૈષ્ણોદેવી સર્કલ પાસે 8 વર્ષના બાળકનો મૃતદેહ ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો। રમતા રમતા બાળક અચાનક જ ગટરમાં પડી ગયો। આ પરિવાર વતન જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની। 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું તો અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રસ્તા પર રમતા રમતા ખુલ્લી ગટરમાં આ બાળક પડી જવાથી તેનું મોત નીપજ્યું। શ્રમિક પરિવાર પોતાના વતન જઈ રહ્યો હતો અને ત્યારે જ આ પરિવાર સાથે એક એવી ઘટના બની જે પરિવાર ક્યારે નહીં ભૂલી શકે। પરિવારના 8 વર્ષનું બાળક રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું તો ગટરમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। વૈષ્ણોદેવીથી ચુંડાલ જતા તરફ રોડ પર આ ઘટના બની। હાલ અડાલજ પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી। હરીન, શું છે સમગ્ર ઘટના? બિલકુલ, જે રીતે વૈષ્ણોદેવીથી ચુંડાલ જતા રોડ પરની ઘટના બની છે ને શ્રમિક પરિવાર છે 7:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે જવા માટે જ્યારે રસ્તા ઉપર બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક છે તેની સાથે ઉભેલો બાળક છે ત્યાં ગુમ થઈ ગયો હતો। જો કે પ્રાથમિક દ્રષ્ટિએ શ્રમિક પરિવારને એવું લાગ્યું હતું કે બાળકનું અપહરણ થયું છે, જેથી પોલીસને જાણ કરી હતી। પોલીસે સતત 1 થી 1.5 કલાક સુધી અડાલજ પોલીસે પણ અપહરણ થયાની માહિતીના આધારે બાળકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આખરે પોલીસને પણ જે છે સમગ્ર કેસ છે તે ખ્યાલ આવ્યો અને બાળક છે તે રમતા રમતા બાજુમાં જે ગટર આવેલી હતી તે જે ખુલ્લી ગટર હતી તેમાં પડી ગયું હતું। જો કે ફાયરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને ત્યારબાદ ફાયર દ્વારા છે આ બાળકનો શોધખોળ હાથ ધરી હતી અને આખરે 2 કલાકની મહેનત બાદ બાળકનો મૃતદેહ છે તે બહાર આવ્યો છે અને 8 વર્ષનો આ બાળક છે। જો કે ત્યાં રસ્તા ઉપર જ રમતા રમતા બાળક છે તે અચાનક જ આ જે ખુલ્લી ગટર છે તેમાં ખાબક્યું હતું। જી હરીન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે અમદાવાદના વૈષ્ણોદેવીથી ચુંડાલ જતા સર્કલ તરફ આ ઘટના બની છે, જ્યાં 8 વર્ષના બાળકનું ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું છે।